મકર સંક્રાંતિ પર આ 10 વસ્તુઓનું દાન કરો, અઢળક પુણ્ય મળશે, સૂર્ય શનિના મળશે આશીર્વાદ। આ વર્ષે 14 જાન્યુઆરી મંગળવારના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે। અનેક લોકો મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરીને પૂજાપાઠ કરતા હોય છે। આમ તમે મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો સૂર્ય દેવતાના આશીર્વાદ મળે છે। મકર સંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીના રોજ તમે આખો દિવસ દાન કરી શકો છો। પુણ્યકાળનું શુભ મુહૂર્ત સવારમાં સવારે 9 વાગ્યાથી લઈને સવારે 10:48 સુધી છે। આ સમયની વચ્ચે તમે દાન કરશો તો વધારે પુણ્ય મળશે। જ્યોતિષાચાર્ય કહે છે કે મકર સંક્રાંતિ પર દાન કરવાથી જીવનના કષ્ટ, દુઃખ, દર્દ તેમજ બીજી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। આ સાથે દાન કરવાથી સૂર્ય અને શનિ દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તો આવો જાણીએ આ વિડીયોમાં કે મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સામાન્ય રીતે લોકો મકર સંક્રાંતિના દિવસે લાડુ, ચોખા, દાળ, ચેવડો, રૂપિયા તેમજ બીજી વસ્તુઓનું દાન કરી શકો છો। આ ખાસ દિવસે તમે ખીચડીનું પણ દાન કરી શકો છો। ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। ઘણા બધા લોકો મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરતા હોય છે। તમારી કુંડળીમાં સૂર્ય તેમજ શનિની સ્થિતિ ખરાબ છે તો તમે આ શુભ અવસર પર ગોળ તેમજ તલનું દાન કરો। આનાથી કુંડળીમાં સ્થિતિ સારી થાય છે। આ સાથે તમને માન સન્માન પ્રાપ્ત થાય છે। તમારા પર શનિની સાડાસાતી છે તો તમે કાળા તલનું દાન કોઈ ગરીબને કરી શકો છો। આમ કરવાથી શનિ દેવના આશીર્વાદ મળે છે। મકર સંક્રાંતિ પર તમે મીઠાનું દાન પણ કરી શકો છો। આમ કરવાથી અનિષ્ટોનો નાશ થશે। જીવનમાં ચાલી રહેલો ખરાબ સમય પણ જતો રહેશે। આ સાથે તમે વસ્ત્રોનું પણ દાન કરી શકો છો। આનાથી તમે અને તમારા પરિવારના લોકો હંમેશા ખુશ રહો છો। તમે આ ખાસ દિવસે ઘીનું પણ દાન કરી શકો છો। ઘીનું દાન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે। શરીર નિરોગી રહે છે। કોઈ પણ ગરીબ વ્યક્તિને તમે 7 પ્રકારના અનાજ દાન કરી શકો છો। માં અન્નપૂર્ણા તમારા પર ખુશ થઈ જશે અને આશીર્વાદ આપશે। આ સાથે તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં થાય। આ શુભ અવસર પર તમે જરૂરિયાતમંદ લોકોને કાળા રંગનો કંબળ પણ દાન કરી શકો છો। આમ કરવાથી ગ્રહોની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે। આ દિવસે તમે દૂધ, દહીં અને ચોખાનું દાન કરો છો તો ધન દૌલતની કમી દૂર થશે। માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે। રાશિ પ્રમાણે કરો ઉપાય અને દાન। મેષ રાશિ, પીળા ફૂલ, હળદર, તલ પાણીમાં ભેળવીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો। તલ અને ગોળનું દાન કરો। વૃષભ રાશિ, પાણીમાં સફેદ ચંદન, દૂધ, સફેદ ફૂલ, તલ નાખીને સૂર્યને અર્પણ કરો। ખીચડીનું દાન કરો। મિથુન રાશિ, પાણીમાં તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો। મગની દાળ ખીચડીનું દાન કરો। કર્ક રાશિ, પાણીમાં દૂધ, ચોખા અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો। ગોળ અને તલનું દાન કરો। સિંહ રાશિ, પાણીમાં કુમકુમ, રક્તફૂલ અને તલ નાખીને સૂર્યને જળ અર્પિત કરો। ગોળ અને લાલ તલનું દાન કરો। કન્યા રાશિ, જળમાં તલ, દૂર્વા અને ફૂલ નાખીને સૂર્યને અર્પણ કરો। મગની દાળની ખીચડી બનાવો અને તેનું દાન કરો। ગાયને ચારો આપો। તુલા રાશિ, સફેદ ચંદન, દૂધ, ચોખાનું દાન કરો। સફેદ ચંદન મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો। મખાના, ખાંડનું દાન કરો। વૃશ્ચિક રાશિ, કુમકુમ, રક્તફૂલ અને તલને પાણીમાં ભેળવીને સૂર્યને અર્પણ કરો। ગરમ કપડાં કે ગોળનું દાન કરો। ધન રાશિ, પાણીમાં હળદર, કેસર અને પીળા ફૂલ ભેળવીને સૂર્યને જળ અર્પિત કરો। કેળા, ચણાનો લોટનું દાન કરો। મકર રાશિ, પાણીમાં વાદળી ફૂલ અને તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો। અડદની, સરસોનું તેલ દના કરો। કુંભ રાશિ, પાણીમાં લાલ તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો। સરસોનું તેલ અને ચામડાના જૂતા દાન કરો। મીન રાશિ, હળદર, કેસર, પીળા ફૂલમાં તલ મિક્સ કરીને સૂર્યને જળ અર્પિત કરો। ચણાની દાળ અથવા કાળા ચણાનું દાન કરો। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ,
માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.